નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું જલાસર તમારું સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી. આ કાવ્યમાં જ્યોર્જ પોપ મોરિસ વૃક્ષ સાથે ભાવનાત્મક સંબંધ જોડાયેલી કવિની લાગણીઓ આ કાવ્યમાં છે રજૂ કરાયેલી છે. તે કઠિયારાને છે વૃક્ષ કાપનાર તેને કહે છે કે તે વૃક્ષ બક્ષી દે, એટલે કે તેને કાપ નહીં, તેને રહેવા દે. લાગણીઓને સરસ મજાની છે વાણી આપેલી છે. સમજવાનો પ્રયત્ન કરશું. ક્યારે પણ પોએમ ભણતા વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, માઇન્ડથી નહીં હાર્ટથી છે પોએમ સમજવી જોઈએ. વૃક્ષોને બચાવવા જનજાગૃતિ આવશ્યક છે જ, અને જે અત્યારે ચાલુ જ છે. આ યુગનો માણસ જો વૃક્ષોનું મૂલ્ય છે ગંભીરતાથી સમજે, વૃક્ષ બચાવે તો એ માનવ હિતનું મોટામાં મોટું કાર્ય ગણાય. જેમ જેમ વધતી જતી માનવ વસ્તી છે અને આપણી જે જરૂરિયાતો છે તેને પોષવા માટે, દાખલા તરીકે ફર્નિચર, મકાન કરી ત્યાં ફર્નિચર કરીએ છીએ ને, તો વિચારે વિના જે વૃક્ષો આડે ધડ છે જે કપાતા જાય છે, અને પર્યાવરણની છે પરવાનગી છે, પર્યાવરણની જે ચિંતા છે કર્યા વગર જે વૃક્ષો કાપીએ છીએ, તો તેવું ન થવું જોઈએ. વૃક્ષોને બચાવવું જોઈએ એવું અભિયાન છે ચલાવવામાં પણ આવી રહ્યું છે. તો વૃક્ષોને બચાવવાનો છે સતત અને સમર્થ છે પ્રયાસ આપણે કરવો જોઈએ. વધારે આગળ વાત કરીએ તે પહેલાં થોડાક સ્પેલિંગ જોઈ લઈએ. ફર્સ્ટ સ્પેલિંગ છે સ્પેર. સ્પેર એટલે તમને ખ્યાલ છે રહેવા દેવું, છોડી દેવું, બક્ષી દેવું. બાવ સેકન્ડ છે જે ઝાડની ડાળી એવું થશે. ત્યારબાદ શેલ્ટર, આશ્રય, આશરો. ત્યારબાદ ફોર ફાધર્સ એટલે પૂર્વજો, એન્સેસ્ટર્સ સિમિલર. કોટ એટલે નાનો એવો પલંગ છે, ખાટલો, ખાટ. એક્સ અહીં એક્સ આપેલું છે એટલે કુહાડો, કુહાડી. ફેમિલિયર એટલે પરિચિત, જાણીતું. ત્યારબાદ ગ્લોરી, આબરૂની કીર્તિ. યુ એટલે ફાડવું છે, ચીરવું એવું થાય. ફારબેયર એટલે પોતાની જાતને કાબૂમાં રાખી છે એમ રાખવો, જેને ફોરબિયર કહીશું આપણે. ધાય એટલે અહીંયા છે પ્રોનાઉન આપણે શું કરવો છે, રિલેટિંગ યુનું થાય. તારું અથવા તારો, રેડી. ધાય એટલે આઇડલ એટલે આળસુ, નવરો. ગશિંગ એટલે ઉભરાતું, અને લાસ્ટ છે ફોરગીવ એટલે માફ કરવું. એનો સિમિલર છે પાર્ડન. વુડમેન સ્પેર ધ ટ્રી રિટન બાય જ્યોર્જ પોપ મોરિસ. શરૂઆત કરીએ. એ કઠિયારા તે વૃક્ષને બક્ષી દે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. એ કઠિયારા તે વૃક્ષ કાપવાનું રહેવા દે. સ્પેર ધેટ ટ્રી. ટચ નોટ અ સિંગલ બાવ. શું કહે છે કવિ કે અડીશ નહીં એની એકે ડાળીને. ટચ નોટ અ સિંગલ બાવ એટલે અડીશ નહીં એની એકે ડાળીને. જ્યારે કઠિયારો છે તે વૃક્ષ માટે તૈયાર થાય છે ત્યારે કવિ છે આ વૃક્ષ છે કાપવાની ના પાડે છે. આગળ. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. ઇન યુથ એટલે કિશોરાવસ્થામાં એણે મને આશરો આપેલો. શેલ્ટર્ડ મી એને મને આશરો આપેલો. જેને આપણા ઉપર ઉપકાર કરેલો હોય તેનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. ઉપકાર કરો, ઉપકાર કરાય નહીં. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ અને હવે હું તેનું રક્ષણ કરીશ, એટલે કે તેને હું કાપવા દઈશ નહીં અત્યારે તેનું, કારણ કે નાનપણની કિશોરાવસ્થામાં તેને મને છાંયો આપેલો. અત્યારે હવે હું તેનું રક્ષણ કરીશ. Twas my forefather's hand that placed it near his coat.
વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, એટલે કે મારા પૂર્વજોએ પોતાના હાથે, ફોર ફાધર્સ હેન્ડ, તેઓને પોતાના હાથે રોપ્યું હતું તેમની ખાટ પાસે. ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ, એટલે ખાટ પલંગ જે ગયો. પૂર્વજોએ છે આ વૃક્ષ સાથે કવિની જે લાગણીઓ છે આ લાઈન ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે તેના પૂર્વજોએ છે આ વૃક્ષ છે એ રોપ્યું હતું અને અત્યારે એ કેવડું મોટું હશે. કઠિયારો તેને કાપી રહ્યો છે, એને કાપવાની ના પાડે છે, તેનું રક્ષણ હું કરીશ. આ જ સ્થળે જે મારા પૂર્વજોએ છે પોતાના હાથે છે તે રોપ્યું હતું તેમની ખાટ પાસે. આગળ, ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. ધેર એટલે કે ત્યાં જ, એ કઠિયારા ત્યાં જ છે, લેટ ઇટ સ્ટેન્ડ ત્યાં જ છે તેને ઊભું રહેવા દે, જ્યાં છે ત્યાં જ તેને ઊભું રહેવા દે.ધાય એક્સ એટલે કે તારો જે કુહાડો છે, કુહાડી છે, શેલ હાર્મ ઇટ નોટ એટલે કે તારી કુહાડી છે તેને ઈજા ન પહોંચાડે. ધાય એટલે તારો, એક્સ એટલે કુહાડો, શેલ હાર્મ ઇટ નોટ આમ એટલે નુકસાન પહોંચાડવું, એટલે કે તારી કુહાડી છે તેને ઈજા ન પહોંચાડે. ત્યાં જે છે એ કઠિયારા તેને તે ઊભું રહેવા દે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ વૃક્ષ કેવું છે તો કે જૂનું પરિચિત વૃક્ષ છે. પેલું જૂનું પરિચિત વૃક્ષ છે. વોઝ ગ્લોરી એન્ડ રિનાઉ, વોઝ ગ્લોરી આબરૂ અને કીર્તિની વાત કરે છે. વોઝ ગ્લોરી જેની શાન, જેની આબરૂ અને કીર્તિ, આર સ્પ્રેડ એટલે પ્રસરી છે, એટલે ફેલાયેલ છે. આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એટલે કે સમસ્ત ભૂમિ અને જળમાં છે તેની કીર્તિ ફેલાયેલી છે. કોઈ પણ આપણા ગામમાં જૂનામાં જૂનું વૃક્ષ હોય તો ક્યારેક વાત પણ થતી હોય કે આના હાથે રોપાણું અને આ જૂનામાં જૂનું વૃક્ષ અહીંયા આના ઘરે છે, અહીંયા છે કે આપણા ભાદરમાં છે. એવી રીતે આની નામના છે, આ વૃક્ષની એવી નામના છે. આ જૂનામાં જૂનું વૃક્ષ છે જેની છે ગ્લોરી એન્ડ રિનાઉન, એની આબરૂ છે, કીર્તિ છે તે ફેલાયેલ છે. સ્પ્રેડ એટલે ફેલાઈ, પ્રસરી છે. એન્ડ વુડસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન, શું કહે છે આ લાઈનમાં, અને તું, ધો એટલે કે તું, હ્યુ એટલે ફાડવું, ચીરવું, એટલે કે હે કઠિયારા શું તું તે કાપી નાખીશ આ વૃક્ષ જે જૂનું છે, ખૂબ જ કીર્તિ અને શાન છે, તેની સમસ્ત છે આ ભૂમિ જળથલમાં પ્રસરી છે. શું આવા વૃક્ષને છે શું તું કાપી નાખીશ? આગળ, વુડમેન ફોર બિયર ધાય સ્ટ્રોક, હે કઠિયારા રોકી લે, ફોર બિયર એટલે રોકવું, ધાય સ્ટ્રોક તારો જે ઘા છે તેને રોકી લે. કઠિયારો તૈયારી કરે છે વૃક્ષ કાપવાની, કવિ છે તેને વિનવે છે, તેને સમજાવે છે આ વૃક્ષ સાથે કેને ઇમોશનલી કેવી રીતે અટેચ છે તે પણ સાથે જણાવે છે. અત્યારે તેનું રક્ષણ હું કરીશ. આગળ, કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, શું વાત કરે છે આ લાઈનમાં સમજો. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે કે રહેવા દે, કાપીશ નહીં તેના મૂળિયાને. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે કાપીશ નહીં તેના મૂળિયાને. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે અહીંયા છે અર્થ શું થાય, અર્થ બાઉન્ડ ટાઈઝ મીન્સ જે રૂટ્સ છે ઓફ ધ ટ્રી વિથ વિચ ધ ટ્રી ઇઝ બાઉન્ડ ટુ ધ અર્થ, અર્થ સાથે જે પૃથ્વી સાથે જે જોડાયેલી છે, એટલે તેના મૂળિયા છે એ ભૂમિમાં છે, ખૂબ જ ઊંડાણ સુધી છે પ્રસરી ગયા છે અને આ ટ્રી છે તેની સાથે જકડાયેલી છે તેવી વાત કરે છે. અર્થ બાઉન્ડ એટલે મિનિંગ આવો થશે કે તેના તે મૂળિયાને છે તું કાપીશ નહીં. ઓહ સ્પેર ધેટ એજ ઓક, અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને. એજડ એટલે વયોવૃદ્ધ, ઓક સ્પેર એટલે રહેવા દેવું. ઓક એટલે એવું વૃક્ષ વિદ્યાર્થી મિત્રો જે ખૂબ જ ઊંચું અને આનો ઉપયોગ છે ફર્નિચરમાં, શિપ બિલ્ડિંગમાં થાય છે,
કન્સ્ટ્રક્શનમાં પણ આનો ઉપયોગ થાય છે. આનું લાકડું છે એ ઇમારતી લાકડું કહી શકાય. શિપ બિલ્ડિંગમાં પણ કામ આવે છે. એટલે કહે છે, શું કહે છે કે ઓહ સ્પેર ધેટ એજ્ડ ઓક, અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયઝ, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, હવે તે ચૂમી રહ્યું છે આકાશને. ટાવરિંગ ટુ ધ સ્કાય, ટાવરિંગ એટલે ખૂબ જ ઉચ્ચ સુધી. ટાવરિંગ ટુ ધ સ્કાય એટલે કે આકાશને છે ત્યારે ચૂમી રહ્યું છે. વેન બટ એન આઇડલ બોય, એટલે કે જ્યારે હું હતો નવરો છોકરો, આળસુ છોકરો, જ્યારે મારી પાસે કંઈ સમય નહોતો, ટાઈમ નહોતો, મારી પાસે એવું કંઈક વર્ક નહોતું, હું આળસુ હતો, નાનો હતો, ત્યારની વાત કરે છે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું નવરો છોકરો હતો. આઇડલ એટલે નવરો થશે. જ્યારે હું નવરો છોકરો હતો. આઈ શાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું માણતો હતો. શાઉટ એટલે માણવું. શું માણતો હતો તો કે ગ્રેટફુલ શેડ, હું તેનો કૃતજ્ઞ છે, છાંયડો છે તે માણતો હતો. એટલે જ્યારે પણ મારે કાંઈ કામ નહોતું, નવરો હતો, ત્યારે હું તેનો છાંયડો છે, તેનો શેડ છે એ હું માણી રહ્યો હતો. એટલે વૃક્ષને જે આરામ કરી હતો. વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે. સાયન્સના વિદ્યાર્થીનો તો આવતું જ હશે, પણ સાથે સાથે બધા આર્ટ્સ કોમર્સ બધા વિદ્યાર્થીઓ સમજે છે વૃક્ષનું કેટલું મહત્ત્વ છે. આ ધરતી ઉપર આપણે આવ્યા તો આવનારી પેઢી માટે પણ કંઈક સલામતીવાળું એવું મૂકીને જવું પડે ને, તો આપણી જવાબદારી છે. આપણે અંદરથી સમજવું જોઈએ. ભણેલા છીએ બરાબર, ભણતર છે કાંઈ કામનું ન કહી શકાય, પણ એવું વર્તન હોવું જોઈએ. હજી એવી ન ખબર પડતી હોય કે પાણીની બોટલ છે પીધા પછી પાણીની ખાલી બોટલ ગમે ત્યાં ફેંકીએ તો એ ભણતર નકામું છે. તો હજી એવી ન ખબર પડતી હોય કે વૃક્ષ છે કેટલું એનું મહત્ત્વ છે. આવું ભણવામાં તમને આ વિચાર જ ખાલી લેવાના છે. આવું ભણવામાં તમને આવે છે. જ્યોર્જ પોપ મોરિસની યાદ નથી રાખવાનું, વિચાર છે તે યાદ આપણે રાખવાના હોય છે ભણવામાં. આગળ કે જ્યારે હું છે નવરો છોકરો હતો, હું માણતો હતો તેનો કૃતજ્ઞ છાંયડો, ગ્રેટફુલ શેડ. ઇન ઓલ ધેર ગશિંગ જોય, તેમના તમામ ઉમળકાભેર આનંદથી. ઇન ઓલ ધેર ગશિંગ જોય, ઉમળકાભેર આનંદથી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા મારી બહેનો પણ રમતી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીં જ છે મારી બહેનો પણ, ટુ એટલે પણ, અહીં જ મારી બહેનો પણ રમતી. તો જુઓ વાત કરે છે તેના નાનપણની. અત્યારે કવિ એટલા સમજણા થઈ ગયા છે એટલે અત્યારે હું તેનું રક્ષણ કરીશ. તે સમયે છે અમે છે આનંદથી ઉમળકાભેર છે તેનો છાંયડો માણતા, મારી બહેનો પણ રમતી, અમે પણ રમતા. આ બધું તેને યાદ આવે છે અને કેટલા ઇમોશનલી અટેચ છે તેની સાથે, આ વૃક્ષ સાથે, તે પણ સાથે સાથે જણાવે છે. સરસ મજાનો મેસેજ કે વૃક્ષો છે તેનું જતન કરવું જોઈએ, વૃક્ષો છે તેને કાપવા જોઈએ નહીં. આગળ માય મધર કિસ્ડ મી હિયર, જો લાસ્ટ ફોર્થ લાઇનમાં શું કહે છે? માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ અહીં મને ચૂમ્યો હતો. મારી માતાએ જ્યાં મને વહાલ કર્યો હતો તે સમયની વાત કરે છે જ્યારે તેની માતા છે તેને વહાલ કરી હતી તે અહીં જ આ વૃક્ષ નીચે જ. તો આ ઇમોશનલી છે તેની સાથે કેવી રીતે જોડાયેલા છે, કનેક્ટ છે તે અહીં કહે છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતાએ છે મારો હાથ છે હળવેથી અહીં દબાવ્યો હતો. તો એના પિતાની સાથે પણ એની સ્પેન્ડ કરેલી મુમેન્ટ એની સિસ્ટર સાથે, એની મધર સાથે અને એના ફાધર સાથે જે સ્પેન્ડ કરેલી મુમેન્ટ આ ટ્રી સાથે, આ ટ્રી છે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે તે અહીં કહે છે. મારી બહેનો પણ અહીં જ રમતી, મારી માતાએ પણ મને અહીં જ ચૂમ્યો હતો, મારા પિતાએ પણ મારો હાથ તે અહીં જ દાબ્યો હતો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. ફોરગીવ ધીસ ફોલિશ ટીયર, જવા દે આ વૃક્ષને, જવા દે એવું કહે છે. ફોરગીવ ધીસ ફોલિશ ટીયર, આ બાલિશ આંસુને, ફોલિશ એટલે બાલિશ આંસુને. બટ લેટ ધેટ
ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ તે વૃદ્ધ ઓકને તું અહીં જ ઊભું રહેવા દે. તો આ પોએમમાં છે કવિ સરસ મજાની વાત કરે છે. અને વૃક્ષ છે આ the oak trees was planted by the poet's forefather and it was very old, ખૂબ જ જૂનું હતું. પોએટની જે ફેમિલી છે, પરિવાર છે, એને આની સાથે ઘણો પ્રેમ હતો. એની જે નામના છે, એની કીર્તિ છે પ્રસરેલી હતી. ખૂબ જ ઊંચું આ વૃક્ષ હોય અને તે આ પોએમમાં આપણે છે તેની સાથે છે ઇમોશનલી કેવો અટેચ છે પોએટનો, તે અહીંયા આપણે જાણવા મળે છે. સુંદર મજાનો મેસેજ તે છે. અને વુડમેન અંતે જે તે વૃક્ષ છે તે કાપવાની મનાઈ કહે છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી. આ પરથી તે પોએમ છે તેનું નામ આપેલું છે. અને જ્યોર્જ પોપ મોરિસ સરસ મજાનો આપણે મેસેજ આપે છે કે વૃક્ષોનું જે આપણે જતન કરવું જોઈએ. વૃક્ષો છે તેને કાપવું જોઈએ નહીં. આપણે જરૂરી છે હિતો છે તે પહોંચવા માટે આપણે વૃક્ષો કાપીએ છીએ તો તેવું ન કરવું જોઈએ. ભણીએ છીએ તો ગણતર કાંઈ ન આવે તે નકામું. જેમ બને એમ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બરાબર, શાળામાં આવીએ છીએ તો કાંઈક શીખીએ. તો પોએમ છે એ તો ભણો જ છો સ્ટાન્ડર્ડ 11માં, પણ સરસ મજાનો મેસેજ પાઠ્ય પુસ્તકમાં મળતા હશે. તે મેસેજ છે આજીવન તમારી સાથે રાખવા. અને કેટલું ઉપયોગી છે વૃક્ષ તે આપને ખ્યાલ છે. ધન્યવાદ. કાંઈ પણ ન સમજાણું હોય તો મને વોટ્સઅપ કરવો અથવા ફોન કોલ કરીને પૂછી લેવું. અને સ્પેલિંગ છે એ તમારે જેમ યુનિટ ચાલતા જાય તેમ સ્પેલિંગ પણ સાથે સાથે પાકી બુકમાં લખતા જવા. અને રફ બુકમાં જે હોમવર્ક આપવું, આમાં હોમવર્ક પોએમ છે એટલે શોર્ટ નોટ ન હોય તો એના ક્વેશ્ચન આન્સર છે તે લખીને છે વોટ્સઅપ કરવાના રહેશે. અને પાકી બુક બનાવવાની, એમાં તમારે સ્પેલિંગ છે જેમ જેમ ચાલે તેમ તેના સ્પેલિંગ છે પોએમના છે યુનિટના છે લખવા. થેન્ક યુ.